માં જોજો અમારા પિતાજી અમારા ઘડિયા લગ્ન લીધા છે, પણ અહીંથી ચોરી મંડપની અંદર જાઓ છો, કદાચ ઉતાવળમાં મારા ભરથારનું મુખ જોવા માટે, અમારા સ્વામીનાથનું મુખ જોવા માટે થઈ, અને નરકમાં જો ઉતાવળ પગે મારાથી એક જ ડગલું અવળું ભરાઈ જશે ને, તો આજ મારી નહીં પણ મારા બાપના ભાગડીના ચોગાને કલંક લાગશે. અને ત્યારે કોઈ દીકરી હોય, ત્યારે કોઈ બેન હોય, ભગવતીની સામે આજીજીની વિનંતી કરે, ગાય માં, હે ભગવતી, જોજો માં ચોરી મંડપની અંદર જાવ છો, પણ એનું ધ્યાન તમે રાખજો. દીકરી હોય ને, દીકરી એ જ બાપના પરિવાર માટે માગી હતી. આંગણાની માલિકા કદાચ 4 દીકરા હોય ને 1 દીકરી હોય ને, અને એક ને એક દીકરી કદાચ 18 વર્ષના થાય, 20 વર્ષના થાય, દીકરીને પારકે ઘેર વડાવવાનું પ્રાણું આવે. બાપ કદાચ એમ કહેવાય 100 વીઘાનો ખાતેદાર હોય, 500 વીઘાનો કદાચ મિલકતદાર માણસ હોય, અને બાપ મરણ પથારીએ પડ્યો ને ત્યારે ચારેય દીકરા બાપને કહેતા, બાપા અત્યારે તમારી હાજરી છે ને, તમે અમારા નામે કંઈક કરતા જાજો. ઘરની માલિકા દીકરી એક જ પાત્ર એવું હોય છે કે દીકરી જેવી જ રીતે આંગણાની માલિકા ચોરીના 4 મંગળ વર્તે અને દીકરીને પારકી ઘેર જવાનું ટાણું આવે ને, ત્યારે છેલ્લી વેળાએ એ દીકરી છે ને દહે આંગણાના વેડ બાપને આપી દે. બાપુ કદાચ આ સૃષ્ટિની ઉપર, આ ધરતીની ઉપર હું હોવ ન હોવ, અને કાલ સવારે કદાચ તમારે મારી સાઈની જરૂર પડે, મારા અંગૂઠાની જરૂર પડે ને, તો કદાચ મને ગોતતા નહીં, હું અમારા દહે આંગણાના વેડ તમારા દિવાલ ઉપર આપતી જાઉં છું. જરૂર પડે ને તો એમાંથી નહીં લઈ લઈ. આ દીકરી કરી શકે. અને તેથી રાજા અજમલના આંગણે બેન સગુણાના લગ્ન લેવાના. ગોર મહારાજ કહે છે, કન્યા પધરાવો સાવધાન. એમ ત્યારે ગોર મહારાજના શબ્દને માન આપીને કોઈ દીકરી હોય, કોઈ બેન હોય, તેથી કહેવાય છે કે એક છોડે શણગાર સજી, એક લાંબે રહ્યો ઘૂંઘટ તાણી, અને ધીમા 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 બેનને ડગલા માંડવા છે. તેથી તો રાજા અજમલના આંગણે પ્રસંગ છે. ગોર મહારાજ કહે છે, કન્યા પધરાવો સાવધાન. અને તેથી સગુણા બેન ધીમા 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 ડગલા માંડે. શું કામ ધીમા ડગલા માંડે? ઘણી વાર અમે બધા ગાતા હોય કે ઓઢી નવરંગ ચુંદડી, બેનને પાયે ઝાંઝરનો ઝણકાર માંડવામાં આવે. ધીમા 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 એ ધીમા ડગલા એટલા માટે ભરે છે કે આજ કદાચ હું જેટલા ધીમા 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 ડગલા ભરીશ ને, એટલા ડગલા આજ મારા બાપના આંગણાની માલિકા મારા છેલ્લા હશે. એ દીકરી એટલે ધીમા ધીમા નાના નાના ડગલા ભરીને હાલતી હોય છે. પણ તેથી એ કંઈક પ્રસંગ બન્યો હોય છે, એ કંઈક પવિત્ર આત્મા હશે, જેને નજરો નજર એ પ્રસંગો જોયા હશે. મને ભગવાને નિમિત્ત બનાયા. અને તેથી રાજા અજમલના આંગણે દીકરી સગુણા તેથી ધીમા 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 ડગલા ભરી અને માયરાની માલિકા પધારે છે. સાહેબ ત્યારે मला पता
હજી રૂપક બંધાઈ જાય અને એમાં ભાઈઓ બધા આનંદ કરતા ને એમાં મારા કુટુંબી ભાઈઓ છે મારા મઠના ભાઈઓ ભાણગઢના કાનાણી કોઈ નો
અંબે આ ધોપાયા સુહાવ્યા તમે કાળો તે વરના જોશો દાદાજી કાળો તે કુટુંબ જાવશે કાળો દેવારના જોજો દાદાજી કાળો તે મોટો વાલા જાવશે તમે દોડો તે વરના જોશો દાદાજી દોડાની નજરો લાગશે ઘોડો દેવારના જોજો દાદાજી જોજો દાદાજી જો દેવારના જોજો દાદાજી જો તેની કઠે બે એવો તહેવાર તમે જોજો દાદાજી મારી સૈયા દેવા ઘરમાંથી નીસરો સ્વૈરંગ સુંદરી એ વનરાજા જુએ તમારી વાતડી રે રાજા જુએ તમારી વાતડી એ ઉકે માયાવું મારી સાસુ ના જાયા એ અમને અમારા માતા દેવશે રે અમને અમારા માતા દેખશે એ તમારા માતાને રૂડી શીખ જયા આપશું એ પછી પરણશું પોતે કન્યા રે પછી પૂર્ણ શું પોતે પાણ્યા એ સીતાને તોરણ રામ ગલાર્યા એ લેજે પનોતી પેલું કોકણું રે એ રોવાએ તે વરની કમર પરથી એ રવાએ ગોરસ સોહામણા રે રવાય ગોરસ સુહામણા એ રે રવાએ ગોરસ સોહામણા રે રવાય ગોરસ સુહામણા રે રવાય ગોરસ કુળ રીત જાતિ કરીને ખડજો હાવત ખાય કુળ અને રીત ઈ જાતિ કરી અને ખડજો હાવત ખાય તો લાગે ઓલી સિંહણના દૂધડા એને ભોંઠપ લાગે ભોદરા કહેવાનો અર્થ સમજણ વિના જેને જીવવું જીવવું વરસ હજાર સમજણ વગરનું જેને જીવવું પછી જીવવું વરસ હજાર પણ સમજી જીવો જો ઘડી એક તો સમજે બેડો પાર માનવ જાણે હું કરું કરતર દ્રુજો કોઈ અહીં આપણે બધા બેઠા છીએ ને આપણે કદાચ સ્વયંસેવક હોય અહીંના ગામના હોય અહીંના કોઈ આગેવાન હોય વડીલો હોય ને આપણે કદાચ એવું મનમાં રાખ્યું હોય કે માનવ જાણે કે હું કરું અને કરતલ દ્રુજો કોઈ પછી મારા તમારા આદરેલા અધવચ રાખે એ તો મારો હરી કરે શું હોય જીવનની મારી પાસે ક્યારેય પણ મનની મારી પાસે હું લાગી જાય કે હું કંઈક કરું છું હું શું તો આ તમારું બધું ચાલે છે
જો હું ન હોત ને તો તમારું ઊભું રહી જાય. એ જીવનની માલપા ક્યારેય કોઈને એવો મનમાં વહેમ ન રાખો. કહે છે કે કુદરતની ઠપાટ લાગે, ભગવાનના ઘરનું કદાચ કાંઈક એવું ટાણું આવે ને તેથી કદાચ લાખો કરોડો રૂપિયા આમાં નાખ્યા હોય તોય વેરાઈ જતા હોય છે. જીવનની માલપા આનંદ કરી લેવાનો, મોજ કરી લેવાની, મોજમાં રહેવું, અલખ ધણીની ખોજમાં રહેવું. જીવ હર હંમેશની માટે તારે મોજમાં રહેવું છે. રામદેવ પીર મહારાજનું આખ્યાન છે. રામદેવ પીર મહારાજનું જીવન ચરિત્ર. કોઈ શબ્દ જીવનની માલપા કદાચ કોઈને લાગી જાય ને, અને એ શબ્દ જો આત્મામાં લાગે ને, શબ્દ આત્માની માલપા આર પાર થઈ જાય તો એ કહે છે કે 12 બીજનો ધણી કયો, ભગવતી કુળદેવી કયો, માતાજી કયો, એ તમારી મોર 5 ડગલા આલી કહેવાય. ભલા કોઈ પણ કાર્ય આદરો, કોઈ પણ કાર્ય કે પછી કોઈ પણ પ્રસંગ, એ પ્રસંગને તમે કદાચ 3.5 દિવસનો રાખો, 5 દિવસનો રાખો, 15 દિવસનો રાખો, અને દિવસો પ્રસાર કરતા છેલ્લે કદાચ એકાદ દિવસ રહી જાય, અને એકાદ દિવસની માલપા કદાચ કોઈ એવું ભગવાનના ઘરનું કદાચ કોઈ વાવાઝોડું આવી જાય, કોઈ વરસાદ આવી જાય, કોઈ વિઘ્ન આવી જાય ને, તો એ વિઘ્ન નથી હોતું છે. કોઈ પણ પ્રસંગને પૂર્ણતાના આરા સુધી લઈ જાઓ, અને છેલ્લા એકાદ દિવસની માલપા કોઈ પણ કદાચ ભગવાનના ઘરનો કદાચ કોઈ એવો પ્રસંગ આવી જાય તો માણા એમ કે એના કાર્યમાં જોઈ લો વિઘ્ન આવ્યું. હવે 15 દિવસના તમે કાર્ય લઈ પૂર્ણતાના આરે વયા જાઓ, અને 15 દિવસ પ્રસાર થતા પૂર્ણતાના આરે છેલ્લે કદાચ એકાદ દિવસ રહ્યો હોય, અને એવો કદાચ કોઈ પ્રસંગ બને ભગવાનના ઘરનો, અને લોકો એમ કે જો આમના પેટમાં કઈક કાપ રહી ગયો છે ને તો આવું થતું. પણ ઈ એમ કદાચ કોક મનમાં લઈને હાલતો હોય તો ઈ કાઢી નાખવાનો. ઈ છેલ્લે તમને એમ કે છે કે જો કદાચ આ સ્વરૂપની માલપા ઈ કાર્યમાં હાજરી ન આપો તો તમારા પ્રસંગને કોઈ માનશે નહીં. કોઈ પણ ધાર્મિક પ્રસંગ હોય, કોઈ પણ આપણા કાર્યો હોય ને, એ કાર્યને એમ કહેવાય કે શાસ્ત્રથી બિરદાવવા જોઈએ છે. પહેલા તો એક વખત મારો ભાવ છે એટલા માટે આ તમારા ખેતા ખાટલી ગામની માલપા હું આવ્યો છું તો બીજી વાર આવ્યો. એકવાર અમે આવ્યા હતા અમારા ગામનું મંડળ લઈને નીતેશભાઈ આવ્યા. આજ બીજી વાર પાછો ખેતા ખાટલી ગામના આંગણે એમાંય કાંઈક ભગવતીની કૃપા હશે કે મને અહીં સુધી આવવાનો અવસર મળ્યો ને અહીંયા બોલવાનો તમારી વચ્ચે મોકો મળ્યો છે. પેલા તો એ ખેતા ખાટલી ગામને, આખા ગામને તાળીઓના ગડગડાટથી આપણે ઓળખીએ. કારણ હું અને હમણાં મારા મોટા ભાઈ સમાન છે, મારા મોટા ભાઈ કરતા વિશેષ જેને હું માનું. અમે અંદર હમણાં ગામમાં અમે અહીંથી પ્રસાદ લઈને પછી ગામમાં ગયા હતા કે હાલો માવો ખાવા જાય. પછી મેં બે વાત કરતા, મેં કીધું બળદેવભાઈ ગામ બહુ નાનું એવડું છે. કીધું કદાચ આપણા ગામનું કદાચ એક કુટુંબ રાખીએ ને, એક કુટુંબ અમારા ગામનું ખાલી, તો એક કુટુંબનું અમારું ખાલી અમારું એક બાજુ એક કુટુંબ થાય ને તમારું આ બાજુ આખું ગામ થાય. આ બહુ નાનું ગામ છે, અને છતાં પણ નાના ગામની માલપા આવા કાર્ય થાય છે ને, એ તમારે માની લેવાનું ભોજાણીની મેલડી તમારી હારે છે. બોલા તમારી હારે છે તો જ આ કાર્ય ઊભા થાય, નગર થાય નહીં. અમારે છે 20,000ની વસ્તીનું ગામ, 15,000ની વસ્તીનું ગામ છે. પણ બાપ ના મેં કીધું એમ ઈ શબ્દ હું પેલા બોલ્યો નહીં, તમારે યાદ રાખવા. સમજણ વિના જેને જીવવું વર્ષ 1000, પછી સમજી જીવો જો ઘડી એક તો સમજે બેડો પાર. ઘણો બધો આનંદ કરશું, ઘણી બધી મોજ કરવી છે. આપણે બાપુ એમને ખુરશી એકાદી બે એવું લાગે તો એને મગાવજો, અને તમે ભાઈ પણ થોડી જગ્યા રાખજો. હા, મને ક્યારે હરમાં બધું આવે એનું નક્કી નહીં. આપણે ખુરશીની વ્યવસ્થા આપણે એમ કહેવાય છે ને કે મારા વાલા રામદેવ પીર મિત્ર મંડળ, રામદેવ પીર મિત્ર મંડળ આપણે જો કે કુંભારવાડાથી પધારેલું છે, ગામડા સિનેશ ગામથી પધારેલું છે.
અને મારા વાલા જે ઘોર અમને સગુણા બેન આવ્યા ને, જે ધીમે ધીમે સગુણા બેન આવ્યા, એવો ઘોર ફેરો મારા 7 નંબરની શેરી મળી મારા રામદેવ કે મિત્ર મંડળ. હો મારા વાલા, પણ ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા મારા વાલા કે આવા કાર્યની અંદર જો આવા મંડળની અંદર મારા વાલા તમામ મંડળોમાં જે કંઈ કાર્ય થતા હોય ના મારા વાલા રામદેવ કે મિત્ર મંડળને 5 જણાને તો જાવું ને જાવું. સરસ. હું ક્યાં પહોંચ્યો તો મને કહેજો. પણ અહીંથી ભાઈ વાત કરી, થોડોક હજી ઈકો ઓછો કરી નાખો. બોલતા હોય ને તો થોડોક ઈકો ઓછો રાખજો. કે ભાઈએ જેમ વાત કરી એમ ઘણા બધા અહીંયા બહારગામથી મહેમાન મિત્રો મંડળ, અને આજ તમારા જય શ્રી રામદેવ પીર મિત્ર મંડળ ગામ ખેતા ખાટલી ભાલ, એવું જય શ્રી રામદેવ પીર મિત્ર મંડળ ગામ ખેતા ખાટલી ભાલ. અને આજ તમારા ખેતા ખાટલી ગામની માલપાને એમાં એમ કહેવાય કે મારી ભોજાણીની મેલડીની કૃપાથી આજ તમારા ગામની માલપા અનેરો આનંદ છે. અને અનેરા આનંદ સાથે જણાવતા ખૂબ જ એમ કહેવાય કે આનંદ થાય છે. એવા જ મારા એમ કહેવાય કે ગામની માલપા એ જે દેવ ન હોય ને, તો એ દેવ વગર એમ કહે છે કે તમારા કોઈ કાર્ય સફળ ન થાય છે. એવી મારી ભગવતી એમ કહેવાય કે નવદુર્ગા કયો, ભેળિયાવાળી કયો, 9 લાખ લોબડિયાળી કયો, એવી એમ કહેવાય કે હવની એમ કહેવાય કે દિશા કદાચ અવળી પડી હોય ને અને એને હવળી કરી નાખે તો એ મારી એમ કહેવાય કે ગામની દેવી કદાચ કયો તો ગામની દેવી મારી શીતળા કરી નાખે છે. એવી જ્યારે મારી ભગવતી ભેળિયાવાળી મારી એમ કહેવાય શીતળામાના જ્યાં એમ કહેવાય કે આજ થાપણ થયા છે સાહેબ. અને એમાં કદાચ વ્યા જાવ તો જેને બેનું દીકરીઓ માટે, ગાયું માટે, હિન્દુ ધર્મ માટે, આ ભારત દેશની ધરતી માટે જેને પોતાના લોહી રેડ્યા છે, એવો મારો વીર વછરાજ દાદા કયો તો વછરાજ દાદા, મારો વીર ખેતલિયો કયો તો ખેતલિયો, અને મારો ને તમારો બધાયનો એમ કહેવાય કે દાદો કયો તો દાદો, એવા મારા વીર ભાથીજી મહારાજના જ્યાં એમ કહેવાય કે દુનિયાની માલપા કીધું છે કે જેને જ્યાં દોડવું હોય ત્યાં દોડી લે. અને એક વખત એમ કહેવાય કે માનું મોહાળ જો યાદ ન દેવરાવે ને તો મારો મામો દેવ મટી જાય. ભલા દેવ મટી જાય. હે આ બાજુ નજર માંડો ને તો મારા એમ કહેવાય બળિયા બાપના જ્યાં એમ કહેવાય કે થાપણ થયા. એક સાથે 4 દેવના જ્યાં થાપણ થયા છે. હવે ઈથી વિશેષ તો આ ખેતા ખાટલી ગામ માથે પછી કોની કૃપા હોય છે? હે એટલે ખૂબ આનંદ છે, ખૂબ મજા છે. વિશેષ કાંઈ નહીં કહું, પણ મેં અહીંથી જેમ વાત કરી એમ કે આખ્યાન બધાએ જોયું હોય, આખ્યાનની મન પર શું આવતું હોય, શું ભજવાતું હોય, કેવી રીતે ભજવવામાં આવતું હોય, કેવી રીતે ન ભજવાય, એ અહીંયા બેઠેલા તમામ ભાઈઓ બહેનો માતાઓ વડીલોને બધાને ખબર છે. પણ કહેવાનો અર્થ અહીંયા અત્યારે હવે સગુણા બેનના લગ્નના 4 મંગળ વર્તા છે. અને આ 4 મંગળની અંદર જે કઈ આપણી યથાશક્તિ પ્રમાણે ભગવતીએ માતાજીએ જો આપણને કઈક આપ્યું હોય તો આ 4 મંગળની અંદર એ દીકરીને બેનને કઈ આપણે દાન આપવાનું હોય, આ 4 મંગળની અંદર એ દીકરીને બેનને કઈ આપણે ભેટ આપવું હોય, આ 4 મંગળની અંદર એ દીકરીને બેનને કઈ આપણે અર્પણ કરવું હોય, કઈ આદરણું લખાવવું હોય, કઈ વ્યવહાર લખાવવો હોય, તો આ 4 મંગળની અંદર દાન, ભેટ, અર્પણ, આદરણો, વ્યવહાર, ચાંદલો આવતો હોય. ઘણી વાર આપણે જઈએ છીએ ને આપણા સગા સંબંધીઓના ઘેર હારા પ્રસંગમાં, લગ્ન પ્રસંગમાં, ત્યાં જઈને આપણો વ્યવહાર લખાવીએ, આદગરણું લખાવીએ, ચાંદલો લખાવીએ. ભાઈ શું કામ? આમાં હગાને ખબર પડે કે હું એના ઘરે પ્રસંગમાં ગયો છું, એ એના કામમાં છે, હું એને મળી ન શકું અત્યારે, પણ લાય હું આવ્યો છું, એના વ્યવહારમાં તો વ્યવહાર લખાવતો જાઉં. નકર કાલ સવારે આદગરણાની નોટબુક જોશે ને મારું નામ નહીં ભાડે ને તો ધોખો ધરશે. અને ધોખા કોણ ધરે? આપણા હોય ને, આપણા ઈ જ ધોખા ધરે. અને ત્યારે એક વાક્યમાં અમારો કવિ કહેશે આપણા અને આપણા, આપણા અને આપણા ઈ જેટલા આગા એટલા સાસા. આ બહુ સમજવા જેવું વાક્ય છે. પણ ઈ લગ્ન પ્રસંગમાં જાઓ, હારા પ્રસંગમાં જાઓ ને આદગરણાની નોટબુક હોય ને એના ચોપડા હોય, પણ અમારા 12 બીજના ધણીનો દરબાર છે, રામદેવ પીર મહારાજનો દરબાર છે.
આની કોઈ નોટબુક નો હોય, આના કોઈ ચોપડા નો હોય છે. અત્યારે કદાચ તમે અહીંયા 500 નું 1000 નું 2000 નું દાન લખશો તો એ અમે કાળા માથાના માનવી આ મંડળવાળા ભૂલી જાય, અમે ભૂલી જાય, આ વગાડવા વાળા મારા ભૂલી જાય, ગામ ભૂલી જાય. પણ તમારું દાન કરેલું, તમારું ભેટ આપેલું, તમારું અડપણ કરેલું એ કદાચ મારા 12 બીજના ધણીના ચોપડાની માલપા અને કાં મારી ભોજાણીની મેલડીના ખાતાની માલપા નો લખાય ને તેથી તો ભલામણા આપણા ધર્મના માંડવો નાખ્યો ત્યારે આ તમને ભરોસો હોવો પડે કે આજ કદાચ હું 1000-2000 નું દાન આપીશ તો મારા ખજાને કઈ ખોટ નહીં પડી જાય. અને તમે બધા જે દાન કરો, તમે જે ભેટ આપો, તમે જે અર્પણ કરો, આ બધું દાન, આ બધું નાણું, આ બધા પૈસા અહીંયા તમે દાન ભેટ આપીને છૂટા થઈ જાઓ. પણ આ બધું દાન ક્યાં વાપરવું, કયા કાર્યમાં વાપરવું, આ દાનનો કેવી રીતે ઉપયોગ કરવો ને એ પણ અમારે તમને અહીંથી આ મંડળવાળાને કહેવાની ફરજ બનતી હોય કે તમે લોકો જે કઈ દાન કરો, તમે જે ભેટ આપો, તમે જે અર્પણ કરો ને આ તમામ દાન, આ તમામ નાણું, આ તમામ પૈસા એ અહીંયા તમારા ગામની માલપા જ રહેવાના છે. તમારા જ ગામના કાર્યની માલપા આવા કોઈ ધર્મના કાર્ય થતા હોય, આવા કોઈ મંદિર બંધાતા હોય, આ એની માલપા બધું દાન વપરાવાનું છે. માટે જે મજા આવે, જે સારું લાગે, જે આનંદ આવે અને કાંઈક ભગવતી માતાજીને તમારા મઢમાં બેઠેલી તમારા બાપની કુળદેવી તમને કંઈક આપ્યું હોય અને તમારો હૃદય એમ કહેતો હોય કે નાના લાય લાય, હે મને ક્યાં મારા બાપને કુળદેવી દેવામાં તાણે રાખ્યું છે. આજ કદાચ મારા મઢમાં બેઠેલી મારી ભગવતીના નામ ઉપર કદાચ મારો અડધી રાતનો ભરોહો, મારો વિશ્વાસ, કદાચ એવો કોઈ તમારા ધર્મ ઉપર તમને પાવર હોય, ભરોહો હોય ને એના નામ ઉપર એક વખત દાન કરી જોવો છે અને પછી જોઈ લો જીવવાની મજા. એટલે જે સારું લાગે, જે મજા આવે, આનંદ આવે એ બધા પોતપોતાની ફરજ નિભાવજો. અને એમાંય ભાઈએ જેમ વાત કરી એમ મને ખબર ન હોય અહીંયા કોણ કોણ આમંત્રણ ને માનદેન મહેમાન આવ્યા હોય. હું જેને જ્યાં સુધી ઓળખતો હોઈશ ત્યાં સુધી તો હું બધાના નામ લઈશ. પણ કદાચ કોઈ બહાર ગામથી મહેમાન મિત્રો આવ્યા હોય, સગા સંબંધીઓ આવ્યા હોય અને હું કદાચ કોઈને ન ઓળખતો હોય ને તો અહીંયા બધાના નામ લખાવજો. અને અહીં સુધી કદાચ કોઈ ન આવી કે તો આપણે બે બાળકોને એક ડાયરી ને એક પેન લઈ અને આપણે જવું પડે તો આપણે આંટો મારજો. મને મંડળના નિયમની ખબર ન હોય, કદાચ જવાતું હોય, ન જવાતું હોય, પણ કદાચ જવાતું હોય ને તો આપણે આંટો મારી લેજો. કારણ મરું પણ માંગવું નહીં અપને તન કે કાજ, અને પરમારથના કારણે આપણને માંગતા ન આવે લાજ. એટલે જવું પડે તમતાર આપણે આંટો મારજો. અહીંયા છૂટાની વ્યવસ્થા છે, બધાને અહીંથી છૂટા મળી જાય છે અને છૂટાય તે મંડળ પ્રમાણે વ્યવસ્થા હોય, આયોજન પ્રમાણે વ્યવસ્થા હોય. હમણે લોક ડાયરો રાખ્યો હોય, 2-5 લાખના છૂટાની વ્યવસ્થા કરી હોય, પણ આ રામાપીરનું મંડળ છે આમાં 2-5 હજારના છૂટાની વ્યવસ્થા હોય. એટલે જે લઈ જાવ એ ફટાફટ ઉડાડજો. વળી પાર નકર હવારે છૂટાનો હાંધો નથી મળતો. ઘણીવાર માસ્તર એમ જાય આખ્યાનમાં પ્રોગ્રામમાં, હું તો ઘણીવાર લગ્ન ગીતોમાં હિતેશભાઈને ખબર કે 15-20 હજારના છૂટા લઈ ગયા ને તો હવારે મૂળ 4,000ના પાછા આવે. એટલે એવું ન કરતા. અને એવું કરે ને કદાચ એક રામાપીરના આખ્યાનની માલપાને એક એવો એલો ગવાય, એક એવું ભજન ગવાય. એ ભજનની માલપા રામદેવપીર મહારાજે કીધું છે કે ભાગ ભાગ ચોરંટા તું કેટલેક જાય અને રામદેવનો માલ તું કેટલા દાડા ખાઈશ. એક ભવ નહીં, બે ભવ નહીં, 3 ભવ નહીં, પણ જો હાથમાં હાથમી પેઢીએથી પાછું ન લઉં ને તેથી તો માતા મીનળ દેનો છાયો. એટલે જે લઈ જાવ એ ઉડાડજો. અને મને અહીંયા આવડતું હોય છે ત્યાં સુધી હું આનંદ કરાવીશ. સૌ ભેળા મળીને આનંદ કરીએ સાહેબ. મેં કીધું એમ નામ લખાવવાનું કોઈ ભૂલતા નહીં. કારણ નામ રહનતા ઠાકરા જેના નાણા નહીં રહન, પછી કીર્તિ ઊંડા કોટડા એને પાડ્યા નહીં પડન. એટલે કોઈ બાકી ન રહી જાય, આનું એક ખાસ ધ્યાન રાખજો. એમાંય મારે પ્રથમ નામ છે એ નામ લઈ અને પછી બેનના મંગળ તરફ આપણે જવું છે. ને એમાંય મારી ભાઈ અંદર બેઠા, મને યાદ આવ્યું એટલા માટે બહુ ખૂબી છે. મને યાદ ઓછું આવે પાછું, પણ મારો અડધી રાતનો હોકારો આ તમારા વિસ્તારની માલપા હું જ્યારે આવ્યો છું. અને અમારી યારે કાયમિક માટે રામા મંડળની માલપા મારી યારે જે સંગત આપે તમારા ભાવનગર વિસ્તારની માલપા, એવો જ મારો ભાઈ કરતા પણ વિશેષ. એટલે કે અમારે સંજયભાઈ મકવાણા, ગામ સવાઈનગર, અને ઉર્ફે જેને અમે ઓળખીએ ઋષિભાઈ તરીકે, એ પણ અહીંયા પધાર્યા છે. એ સંજયભાઈને વિનંતી કરું મારા બાપલિયા તમે પણ આ બાજુ ઘડી પધારજો પાળીની માલપા.
એટલે એ મહેમાનને પણ આપણે બિરદાવીએ કો સંજયભાઈને તાળીઓના ગરગડાટથી આપણે વધાવી દો. અને એમની હારે જે તબલાની મારી પાસે સંગત આપે અમારે રોહિતભાઈ, એ પણ ભાવનગરથી અહીંયા પધાર્યા છે. એમને પણ વિનંતી કરશું કે તમે પણ જ્યાં હોય ત્યાંથી પછી આ બાજુ બી આવજો મારા બાપ. અહીંયા તો હવ મહેમાનને ન્યાય મળે, હવ મહેમાન ભેળા મળીને આનંદ કરીએ. અને એક નક્કી રાખજો ભાષા કે આ લાલભાઈ બોલે મીઠું મીઠું, હા, અને આ મારો દીકરોમાં તો છૂટા કઢાવવા સિવાય કાંઈ નહીં કરે. અહીંયા કોઈ લેવાય દાને તે નથી આવ્યા સાહેબ. અહીંયા જે 5 શબ્દ તમારી સામું કાલાવાલા કરશું ને, અને 5 રૂપિયા કદાચ નાણું વધે ને તો એ તમારા ગામની માલ પર રહેવાનું છે. એટલા માટે જે મજા આવે આનંદ આવે, હવ ભેળા મળીને આનંદ કરીએ. કોણ હું લઈને આવ્યા હતા ને હું લઈને જવાનું છે, એટલે હવ ભેળા મળીને આનંદ કરજો. એ નહીં આવે હમણાં લઈ લો બીજા મંગળમાં. એમાંય પછી મેં જે સમય આજ નક્કી કર્યો છે, એ જે સમય નક્કી કર્યો છે ને એ પ્રમાણે અમારે પછી અહીંયા ડેગ ઉતારવાની છે. એટલે હમણાં આપણે ડેગ ઉતારવી ને એટલે તરત રામાપીર બાપાને અહીંયા રજૂ કરીએ ડેગ ઉતારવા માટે. એટલે અરે લઈ લઈ પાકું. કારણ કે હજી ઓલું મારે રૂપક બાંધા વગેરે તેમ પછી તો તમે કહો એમ, કારણ કે અમે ડેગ ઉપર આવ્યા પછી તમારે દુનિયા કે એમ જ કરવાનું હોય. હેઠે ઉતર્યા પછી હે જાય કમાણી કરી ખાઈ સિંહની જાય, ભૂખ્યો રે પણ ખડ ન ખાય. હેઠે ઉતર્યા પછી તો દાદો દાદુ જ હોય, પણ તેજ ઉપર આવ્યા પછી અમારે તો સાહેબ 18 ઓર્ડર સબ સરખા જ હોય. એટલે એ ભાઈનો આગ્રહ છે એલાનો, પણ અમારે ડેગ ઉતારવાનો સમય અહીંથી મંડળવાળાએ નક્કી કર્યો છે. એ ટાઈમે આપણે ડેગ ઉતારી નાખવાની છે, એટલે એમાં જ આજો સમય નથી લેવાનો. પણ એ પહેલા એક મારે નામ આવ્યું છે, એ નામને મારે બિરદાવવું છે. કુંભારવાળા માઢિયા રોડ, શેરી નંબર 12, ભાવનગરની માલપા. કુંભારવાડા માઢિયા રોડ, શેરી નંબર 12. માગે ઈ તો હવ આપે. કદાચ ધર્મની સામે કદાચ તમે બે જાઓ અને નાભીના અવાજથી એને હાથ કરો અને કદાચ માગી માગીને થાકી જાવ, તમારા કદાચ ખોડિયાની માલપા છેલ્લા શ્વાસ રહ્યા હોય અને ત્યારે કદાચ એ દેવા બેહે ને ત્યારે દુનિયા એક જ વિચાર કરે કે માંગે ઈ તો હવ આપે, પણ વગર માંગે આપે ને ઈ મારી રાજા મેલડી. ઈ વગર માંગે આપે ઈ મારી રાજા મેલડી. એના નામ ઉપર અહીંયા 2100 અને 1 રૂપિયો અહીંયા રામ ભરોસે ભેટ આપે. તાળીઓના ગડગડાટથી એક વખત વધાવી દો એમને. એવું સરસ સરસ લો તો હું ગઈ નાખી. મને કહેવા આયા નકર અમારે હમણાં અંદર એ બધા વાત કરતા હતા કે ભાઈ આપણે આટલા વાગે ડેગ ઉતારી લેવાની, પણ હવે એમને પાછો બાપાની રજા લીધીને કીધું કે ભાઈ વાંધો નહીં, જ્યારે આપણે જન્મ થાય ત્યારે આપણે ડેગ ઉતારીશું. એટલે હવે તમારી ફરમાઈશ આવી 100% દમ કરે. હા એમ. અને અમુક ટાઈમે મને રૂપક બાંધવા દો મજા આવશે. હા, એવા અમારે રામપરાવાળા મેલડી માના, એવા રામપરાવાળી મેલડી માના નામ ઉપર, એટલે કે મારી ઢોરીવાણીમાં, બરોબર ને, એવી મારી ઢોરીવાણીમાં મેલડીના નામ ઉપર અહીંયા 101 રૂપિયો અમારે મિત્ર મંડળ ઢોરીવાડી મેલડી તરફથી અહીંયા ભેટ આપે છે. ખેડૂત વાસમાંથી જે ઢોરીવાડી મેલડીના નામ ઉપર અહીંયા મિત્ર મંડળ પધાર્યું એમના તરફથી 101 રૂપિયો ભેટ આપે. ધન્યવાદ. બીજા પણ અમારે સચિનભાઈ ઉસ્તાદ, જે અત્યારે આપણે આ પાળીની માલપા, સંગીતની માલપા, જે પોતે તબલાની માલપા જે ઉસ્તાદ તરીકે જે પોતાની ફરજ નિભાવે અમારે સચિનભાઈ, એક વખત એને તાળીઓના ગરગડાટથી બોલાવો. આમાં વાક સચિનભાઈ તમારો નથી, કારણ કે હું આવીને શરૂઆત કરું ને તો અમારે રોહિત ક્યારેક પરચો કાઢી જતો. પહેલા પેલા મારી યારે નક્કી કરવા આવે કે તમે મને આમ આંગળી કરજો ને આમ કરજો, આ વગર આંગળીએ જો. પણ એને ધન્યવાદ છે. પણ અમારે સચિનભાઈ ઉસ્તાદ એમના તરફથી અહીંયા 501 રૂપિયો ભેટ આપે. તાળીઓના ગરગડાટથી એમને વધો. બાબા રામદેવ બાળ યુવક મિત્ર મંડળ, એવું બાબા રામદેવ બાળ યુવક મિત્ર મંડળ, કુંભારવાડા માઢિયા રોડ, શેરી નંબર 7. કુંભારવાડા માઢિયા રોડ, શેરી નંબર 7. બાબા રામદેવ બાળ યુવક મિત્ર મંડળ તરફથી અહીંયા 1005 રૂપિયા ભેટ આપે. તાળીઓના ગરગડાટથી વધાવી લેજો. અને હવે નક્કી કરજો કે બહાર ગામના જો પોતાની ફરજ નિભાવે છે તો હવે આપણે ગામનાને શું કરવાનું છે. બસ આ જે સમજે અને આ જીવનમાં ઉતરી જાય ને તો બેડો પાર થઈ જાય. એટલા માટે ભાલાવાળા બાળ મિત્ર મંડળ, શેરી નંબર 10, એવું ભાલાવાળા બાળ મિત્ર મંડળ, શેરી નંબર 10, કુંભારવાડા, એમના તરફથી અહીંયા 251 રૂપિયા ભેટ આપે છે. ધન્યવાદ. વાહ ભાઈ વાહ. એવું જ અમારે ગામ સવાઈનગર, અને જેનું મેં નામ લીધું ને કે આખ્યાનની માલપાન, જે આખ્યાનકાર તરીકે, આખ્યાનના કલાકાર તરીકે જે પોતે ફરજ નિભાવે અમારે સંજયભાઈ મકવાણા સવાઈનગર,
પાલ અને ઉર્ફે જેને અમે ઋષિભાઈ તરીકે ઓળખીએ, એના ગામથી અહીંયા સવાઈનગર મિત્ર મંડળ અહીંયા પધાર્યું. એવું સવાઈનગર રામદેવ પીર મિત્ર મંડળ એમના તરફથી અહીંયા 501 રૂપિયો અહીંયા ભેટ આપે. આ મંડળ વાળાના નામ આવે ને, મંડળે મંડળનો વ્યવહાર આવતો હોય. એમનું મંડળ હોય તો અહીંથી કદાચ જોવા ગયા હોય તો આ જય બોલાવતા હોય. પણ હવે આપણે ગામના નક્કી કરવાનું, અને એમાં ઓલી કંકોત્રીમાં મેં વાંચ્યું અનેક મહેમાનોના નામ છે, અનેક આગેવાનોના નામ છે. એટલે આપણા ગામની શોભા આપણે વધારવાની છે. બહુ ભેળા મળીને આનંદ કરવાનો છે, મોજ કરવાની છે. પણ એકાદ મંગળ વર્તાવી પછી ભાઈની હેલાની ફરમાઈશ છે, એ પણ આપણે આરવાર આપણે હેલાની ફરમાઈશને પણ માન આપશું. અને તેથી રાજા અજમલના આંગણે સગુણા બેનના લગ્નનું પહેલું મંગળ વર્તાય અને પહેલા મંગળ ભૂમિના દાન નવ દંપતી ભેળા મળી દીકરી સગુણાને પહેલા મંગળ ભૂમિના દાન આપે. પણ દીદી સાહેબી કેવા 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 સગુણા બેનના લગ્નના 2 મંગળ વર્તાણા અને બીજા મંગળે સોના રૂપાનું દાન છે. જે મજા આવે, જે આનંદ આવે, એ ફૂલ નહીં તો ફૂલની પાંખડી દાન આપી અને બધા પોતપોતાની ફરજ નિભાવજો, કોઈ બાકી ન રહેતા. આનું ખાસ ધ્યાન રાખજો મારા બાપ. એટલે અને એમાંય પહેલા મંગળ ભૂમિરૂપી દાનની માનપા અમારે ભાલાવાળા બાળ મિત્ર મંડળ, એવું ભાલાવાળા બાળ મિત્ર મંડળ, અને એમાંય અમારે આકા ભગત ઉસ્તાદ એ પણ અહીંયા પધાર્યા છે મારા બાપ. એ આકા ભગત ઉસ્તાદ તરફથી એ ભાલાવાળા બાળ મિત્ર મંડળના નામ ઉપર અહીંયા 200 અને 1 રૂપિયો અહીંયા રામ ભરોસે ભેટ આપે છે. ધન્યવાદ. બીજા પણ આ બાજુ અમારે
આજના આખ્યાનની માલિકા મને અહીં સુધી લાવવામાં કોઈની મોટામાં મોટી મહેનત હોય તો એ અમારા આજના આખ્યાનની માલિકા અહીં સુધી લાવવામાં મોટામાં મોટી મહેનતીનો તમામ હક અમારે એ તમારા ગામના ભાણેજ ઉપર જાય છે. હા. અને જેનું નામ છે બળદેવ, એ તમારા માટે બળદેવ ભાણો હોય છે, પણ મારા માટે મારું બળ જ ઈ છે સાહેબ. હા, અહીં સુધી કદાચ લાલુ ભાલ તરીકે કદાચ ઓળખાતો હોય દુનિયાની માલિકા, તો એનો એક જ આધાર કોણ? ત્યારે કે ભાલગાળાની માલિકા વ્યાજ દરિયાની વચ્ચો વચ્ચે જે શિખર બાંધીને બેઠી એ મારી ભાઠાવાળી મેલડીનો પ્રતાપ છે. અને એથી વિશેષ કહેવા જાવ તો મિંગલપુર ભાણગઢની માલિકા અને મિંગલપુરની માલિકા જે એમ કહેવાય કે હિન્દવા પીર મિત્ર મંડળ જે ચાલે, મારું પોતાનું મંડળ, અને પોતે હિન્દવા પીર મિત્ર મંડળની માલિકા જે અમારે બળદેવભાઈ પોતે મોટા રામદેવ પીર મહારાજના પાત્રની ફરજ નિભાવે. અને અમારે હિન્દવા પીર મિત્ર મંડળ મિંગલપુર ભાલ, એ મિંગલપુર ભાલ હિન્દવા પીર મિત્ર મંડળ, તેના નામ ઉપર અમારે એ બળદેવભાઈ તરફથી અહીંયા 501 રૂપિયો અને પાછા તમારા ગામના ભાણે છે. હા, એ ભાણા તરફથી અહીંયા હિન્દવા પીર મિત્ર મંડળ મિંગલપુર ભાલ એના નામ ઉપર 501 રૂપિયો અહીંયા ભેટ આપે. ભાણા ફરજ નિભાવે, બહાર ગામના મંડળવાળા ફરજ નિભાવે. આપણે નક્કી કરવાનું છે, નકર મને આવડે છે. હા, જો માવાના નો કઢાવું તો મારું નામ તે ઈ. હા, એટલે જો પ્રેમથી આપો તો વાંધો નહીં, નકર હું માવાના લઈશ. હા, એવા જ અમારે RDX DJ ભાવનગર ને બાપનામ ડીજે તો ભાવનગરમાં જ થયો. હા, મને અભિભાઈ ઉસ્તાદે તારીખ આપી તેમ બધા લગ્ન ગીતમાં હતા, અને એ તારીખ કઈક હતી 19 કે 21 એમ કઈક હતું. હું ડીજે એક હજારે લગભગ 9-10 ડીજે કેટલા વરાજા પૂર્ણીને આવ્યા છે. હે, પણ અમારે RDX DJ ભાવનગર એના નામ ઉપર અહીંયા 201 રૂપિયા અહીંયા ભેટ આપે. ધન્યવાદ. એક મંગળ વર્તાનો 3 મંગળ બાકી છે. જ્યાં મજા આવે, જ્યાં આનંદ આવે, ત્યાં બધા પોતપોતાની ફરજ નિભાવતા રહેજો. કોઈ બાકી ન રહેતા એનું ખાસ ધ્યાન રાખજો. વાહ ભાઈ વાહ. જનની જણતો ભગત જણજન, કાકોઈ દાતાર ને કાકોઈ સુરવીર, નહીતર પેટથી રેજે વાંજણી, તારું મત ગુમાવીશ માં નોર. એવા જ અમારે રમેશભાઈ જીણાભાઈ વેગડ, એવા રમેશભાઈ જીણાભાઈ વેગડ, એ વેગડ પરિવાર તરફથી કયો તોય ભલે, અને અમારે રમેશભાઈ તરફથી કયો તોય ભલે. એ અમારે રમેશભાઈ જીણાભાઈ વેગડ તેમના તરફથી, એ રમેશભાઈ જીણાભાઈ વેગડ ભાવનગરની માલપાને એમાંય પાછા કુંભારવાડા વિસ્તાર, એ કુંભારવાડામાંથી અહીંયા પધારેલ અમારે રમેશભાઈ જીણાભાઈ વેગડ કુંભારવાડા, એમના તરફથી અહીંયા 5001 રૂપિયો અહીંયા રોકડા રામ ભરોસે મારા બાપ ભેટ આપે. તાળીઓના ગડગડાટથી વધાવો એમને. આ 5001 રૂપિયો અહીંયા રોકડા ભેટ આપે છે. તમે તમારી ફરજ નિભાવજો, કોઈ બાકી ન રહેતા. હું માગું અને તમે આપો, એ વાતમાં માલ ન હોય છે. અને વગર માગ્યા આપે ને તેથી માનવાનું કે ક્યાંક આપણે ખૂણે ખાસરે મારી ભગવતી ભેળિયા વાળી આપણી હારે બેઠી છે. આવડું આ બધું હાથ દે છે. આ પશુ આ ભાડે છે કે આમાં જે હોય મને કહેજો, નકર આપણે તો જય રામ પીર. હા, લે તો ભાઈબંધ તમે ત્યાં થોડાક પાછા બેસજો. હા, ક્યારે પછી આમ કરીને આમ થાય નક્કી નહીં. હું ઘડીક છે ને આનંદ એટલા માટે હારવાર કરતો જાઉં છું કે તમને એમ ન થાય કે આ ભાઈ નકરો બોલ જ કરે કઈ ગાય સારું ત્યાં. પણ એવા જ અમારે રિદ્ધિ ડેકોરેશન, એવા રિદ્ધિ ડેકોરેશન કે જે આપણી નજરની સામે જે અહીંયા ડેકોરેશન કરવામાં આવ્યું, એ રિદ્ધિ ડેકોરેશન એટલે કે જે મંડપનો આ શણગાર છે, આ તમામ ડેકોરેશન એ રિદ્ધિ ડેકોરેશનના માલિક એટલે કે અમારે વિક્રમ કે જાદવ, એ વિક્રમભાઈ તરફથી આ તમામે તમામ ડેકોરેશન કરવામાં આવ્યું છે. અને ડેકોરેશન થી આત્માને શાંતિ ન થઈ, બોલાય દો. મને ઘણા ડેકોરેશન વાળા મંડપ વાળા એમ કે લાલભાઈ સ્ટેજ ઉપર છેડ્યા પછી 1000 ની જય બોલી હોય ને તો બોલી નાખવાની, પણ બાપ નામ તમે કે આમ અમારા મૂળિયા કાઢ નાખો. પણ એ રિદ્ધિ ડેકોરેશનના માલિક અમારે વિક્રમભાઈ કે જાદવ તરફથી અહીંયા 501 રૂપિયો ભેટ આપે છે. તાળીઓના ગડગડાટથી વધાવો. આ ડેકોરેશન
લગાવવા છતાં પણ એને એમ થયું કે ના ના મારી ફરજ બને છે અહીંયા કંઈક જય બોલાવવાની. એ 501 રૂપિયો અમારે વિક્રમભાઈ કે જાદવ તરફથી રામ ભરોસે 101 રૂપિયો ભેટ આપે છે. ધન્યવાદ. બીજા પણ અમારે બાબુભાઈ મંજીભાઈ મકવાણા, હવે બાબુભાઈ મંજીભાઈ મકવાણા તેમના તરફથી અહીંયા 500 અને 1 રૂપિયો અહીંયા રોકડા રામ ભરોસે ભેટ આપે છે. ધન્યવાદ. ગામ સનેશ ભાલ, એવા ગામ સનેશ ભાલ ગણેશ મિત્ર મંડળ, એવું ગણેશ મિત્ર મંડળ ગામ સનેશ ભાલ એમના તરફથી અહીંયા 351 રૂપિયા રામ ભરોસે ભેટ આપે છે. ધન્યવાદ. વાહ ભાઈ વાહ. પૂજાબેન રણજીતભાઈ સગુણાબેનના કરિયાવરના બ્લાઉઝના પીસ, એટલે કે સગુણાબેનના કરિયાવરના જે બ્લાઉઝ એમ કહેવાય કે ફ્રીમાં સીવી આપે છે, એમના પૂજાબેન રણજીતભાઈ એમના તરફથી જે આ સગુણાબેનના જે બ્લાઉઝના જે સિલાઈ લગાવવામાં આવે ને 1 રૂપિયાના સ્વાર્થ વગર સીવી આપે છે. એક વખત બેનને તાળીઓના ગડગડાટથી વધાવો. બીજા પણ અમારે રણજીતભાઈ મનસુખભાઈ વાઘેલા, એટલે કે અમારા કાકાના દીકરા, અને અહીંયા પાછા એમના હાડુભાઈ રહે છે. હા, એમના હાડું છે હો સાહેબ. તો હા, પણ ઉર્ફે જેને અમે અમારો નાનો ભાઈ એટલે કે અમારે રણજીતભાઈ મનસુખભાઈ વાઘેલા ગામ મિંગલપુર ભાલ એમના તરફથી અહીંયા 501 રૂપિયો અહીંયા ભેટ આપે છે. મારા બાપ ધન્યવાદ. જે મજા આવે, જે આનંદ આવે એ પોતપોતાની ફરજ નિભાવજો, કોઈ બાકી ન રહેતા આનું ખાસ ધ્યાન રાખજો. હા, બીજા પણ અમારે રામદેવ અને વિક્રમ રામદેવ વિક્રમભાઈ એમના તરફથી અહીંયા 101 રૂપિયો રામ ભરોસે ભેટ આપે છે. ધન્યવાદ. હા લખો તમતા એટલે હોય અને એને મારતા નહીં હો કોઈ. આવડું કે ને આપણે જોજો, આપણે ડોસ્યુની આપણી વડીલ માવડીઓની કહેવત છે કે મંગળવારે કૂતરાને હાવણી ન મરાય. આ કદાચ કોને ખબર શીતળામાના સ્વરૂપની માલ પર આંટો માર્યો હોય તો હે ભાઈ, એટલે કોઈ મારતા નહીં. એવું લાગે પપ્પુજી પડી હોય તો થોડીક નીરજો. હા, પણ એક મંગળ વર્તાનું 3 મંગળ બાકી છે, પણ મારે બધા વીએ ગયા શું આ બાકી છે ને. આ એમ કહેજો મને, હું તો આમ નજર માંડું મને કોઈ દેખાય નહીં એટલે આપણે પણ એમનો આગ્રહ છે કે રામદેવપીર મહારાજના એલાની ફરમાઈશ, એ ફરમાઈશને માન આપવું છે. ત્યારે જે મજા આવે, જે આનંદ આવે એ બધા પોતપોતાની ફરજ નિભાવજો. આ બધું રહ્યો હું પેલા એક હાચવી લઉં, પછી આપણે 4 વગાડવી તો વાંધો નહીં. રાગે છે ને બાપુ બધું, કોઈ જાતની તકલીફ નથી ને? તકલીફ હોય તો કહેજો, આપણે ગણપતિ દાદાએ પગે લાગવાની વ્યવસ્થા રાખી છે. અમિતભાઈ કરશનભાઈ ચૌહાણ 101 રૂપિયો ભેટ આપે. ધન્યવાદ. વાહ ભાઈ વાહ. ગામ ભડભેડ, એવા ભડભેડ રામદેવપીર મિત્ર મંડળ અહીંયા પધાર્યું, એમના તરફથી 101 રૂપિયો અહીંયા ભેટ આપે. ધન્યવાદ. એક મંગળ વર્તનનું 3 મંગળ બાકી બધા મિત્રોની ફરમાઈશ છે રામદેવપીર મહારાજના એલાની. એ પણ આપણે એક રામદેવપીર મહારાજના એલાની ફરમાઈશ તરફ જવું છે. ત્યારે
ધણીને યાદ કરવા છે, રામદેવજી મહારાજને યાદ કરવા છે અને હિન્દુઓ પીર છે. હવે રૂપક જ એવું બાંધ્યું છે અને એમાંય આ રૂપકની સાથે આનંદ થાય દાન બોલવાનું મને એટલા માટે મને થાય છે. હિતેશભાઈ ટીનાભાઈ ગોર, એવા હિતેશભાઈ ટીનાભાઈ ગોર, ગામ કાળા તળાવ, એમના તરફથી અહીંયા 2501 રૂપિયો મારા ભગવતીના કાર્યની માલપા, આપણા કાર્યની માલપા ભેટ આપે. તેદી 12 બીજના ધણીને યાદ કરવા છે અને તેદી રણુજાના રામને યાદ કરવા માટે કોઈ ગાયું હોય છે અને તેદી ગવાણું હોય છે. પણ હું ગવાણું હોય છે ત્યારે Yeah.
બધાય બે હાથ ઊંચા કરીએ જય જયકાર કરીએ રામદેવ મહારાજ નો જય જયકાર થાય છે ત્યારે આ તો હજુ નંબર પડ્યા લે આવો આવો લે એ પધારો પધારો આ બાજુ અમારે સીતારામભાઈ ઉસ્તાદ ઈ પણ અહીંયા પધાર્યા મારા બાપ એમની હારે બધા એમના સંગીત ગ્રુપ અહીંયા પધાર્યું છે પધારો પધારો મારા બાપ બધા પધારો 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 એવા જ અમારે શોભાબેન મહેશભાઈ રાઠોડ શોભાબેન મહેશભાઈ રાઠોડ ગામ માઢિયા એ બેનબા તરફથી અહીંયા 201 રૂપિયા અમારે શોભાબેન તરફથી ભેટ આપે છે ધન્યવાદ મનીષભાઈ ભરતભાઈ ગામ સણોસરા તેમના તરફથી અહીંયા 201 રૂપિયા રામ ભરોસે ભેટ આપે છે ધન્યવાદ બે મંગળ એક મંગળ વર્તાણું જોઈએ હાલે તો ક્યાં એક પરબારું થોડું પડેલી હોય પણ અહીંયા ઘણા બધા અમારા બધા મિત્રો પધાર્યા છે સાહેબ હા કોનું નામ લઉં કોનું ન લઉં હે જેની જોતા હતા વાત આજ માનવી અમને આમાં મળ્યા પછી ઉગડ્યા અમારા હયાના હાર ત્યાં તો કૂચી ન હોય આમની કાગડા હા આવું જ્યારે માનો મેરામર અને આ એક અમારા આ સંગીત પરિવારનો વ્યવહાર છે હમણાં હું અંદર બેઠો એટલે મને ભાઈ આપણે બેટી માસ્ટરનો મેં ઓલામાં નામ સાંભળ્યું હતું પણ વાંચ્યું હતું પણ અત્યારે મને કદાચ મગજમાં નીકળી ગયું છે આપણે એમનું નામ શું ચંદુભાઈ હું અંદર સંજયભાઈ બે બેઠા મેં ડ્રેસિંગ રૂમમાં તૈયાર થતા ને એટલે હું વાત કરતો હતો ધરમ સોગન જો અહીંયા આવીને ખોટું બોલતો હોય તો મેં સંજયભાઈને હું વાત કરી હતી આ એ ભાઈ ગાય છે ને મને આપણી જૂની નવરાત્રી યાદ આવી હતી આ ખરેખર આની સાક્ષી જ કહું છું કે જે અમુક આપણી મીઠાઈ શું છે અમુક જે આપણી ગળાની ખટકું છે અમુક આપણા જે કલંગી રાગો પડ્યા છે ને વડવાઓના એ આજ તમારામાં મને સાંભળવા મળ્યા હતા જ્યારે એમાં ભગવતીનો ખોડિયારનો ગરબો હાલતો હતો ને ત્યારે આ એની કંઈક આપણી પરંપરાઓ માટે કીધું છે ભગવાને કે દેવાવાળો નથી દુબળો મારો ભગવાન નથી ભિખારી છે હા પણ એક વખત અમારી ચંદુભાઈ ભેટી માસ્તરને તાળીઓના ગરગડાટથી છે બધા છે કારણ કે એ તમારું ગૌરવ છે તમારું ઘરેણું છે આ વિસ્તારનું કારણ કે આ રાગ રાગણી હવે ક્યારેક જ સાંભળવા મળે અને અત્યારે અમારે જેવા નીકળી જાય કોને કેવું એમ બધા હાલતી ગાડીએ સીડેલા કહેવાય પણ આ એમની પાસે કંઈક એમના વડવાઓનું આપેલું કંઈક પરંપરા પડી છે વાહ ભાઈ વાહ સરસ સરસ એ મારી ભગવતી ભેળિયાવાળી તમને આમ જો અહીંથી હજી આગળ મારા બાપ વધારે એવી આના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ એવું જ અમારે ખેતા ખાટલી ગામના બહેનો એટલે કે જે અહીંયા તમામ મારી બહેનો દીકરીઓ માતાઓ વડીલો જે ખેતા ખાટલી ગામની દીકરીઓ છે માતાઓ છે બહેનો છે વવારો છે એ તમામ એટલે કે ખેતા ખાટલી ગામના બહેનો ખેતા ખાટલી ગામના શીતળામાં મંડળ અને દશામાં મંડળ એ સગુણા બેનના હાથગરણાની માલપા એ ખેતા ખાટલી ગામના જે બે મંડળ ચાલે ને એક અમારે શીતળામાનું મંડળ ચાલે છે ને એક દશામાનું મંડળ ખેતા ખાટલી ગામની માલપા બહેનોનું એ તમામ બહેનો તરફથી અહીંયા 1701 રૂપિયો ભેટ આપે છે તાળીઓના ગરગડાટથી મારી માવડીઓનો વધાવો મારા બાપ હા વાહ ભાઈ વાહ એ કે લાલભાઈ ભલે એમાં 1700 લખ્યા પણ આ 1800 રૂપિયા રોકડા એ બહેનો દીકરીઓ તરફથી બે મંડળ તરફથી અહીંયા ભેટ આપે છે મારા બાપ ધન્યવાદ એક મંગળ વર્તાનું 3 મંગળ બાકી છે જ્યાં મજા આવે જ્યાં આનંદ આવે અમારો પ્રમુખ દેખાતો નથી અમારે બળુન કઈ કદાચ ગાડીમાં હોય તો પ્રમુખને બોલાવજો હા કારણ કે ગઈ રાતે બહુ અમે આગા હતા હે બે જગદીશભાઈ આ મંડપ સર્વિસ વાળા આ મંડપનું નામ હું એ નહીં આવડે રામાધણી અને બાપા સીતારામ મંડપ સર્વિસના માલિક બે પાસા જગદીશભાઈ વાહ ભાઈ વાહ એ બે જગદીશભાઈ એ બાપા સીતારામ અને રામાધણી મંડપ સર્વિસના બે માલિકનું નામ પાછું જગદીશભાઈ એ બંને જગદીશભાઈ તરફથી એ બાપા સીતારામ મંડપ સર્વિસ અને રામાધણી મંડપ સર્વિસના નામ ઉપર અને મારી મોંગલને વધાવે છે 501 રૂપિયા આપીને એક વખત એમને તાળીઓના ગરગડાટથી આપણે વધાવીએ એક મંગળ વર્તણો 3 મંગળ બાકી છે મારે લોઢું જેમ જેમ ગરમ થાય ને એમ અથડો મારતો જવું છે
હજી તો આ બધું મેં કીધું આપણે શરૂઆત કરી હજી બાપુ એક મંગળ વર્ત એવો એક જ તે તમે ટાઈમે જ છો તમ તારે એ આટલું જો આઈને અમારે ભાઈ છે એક ભાઈ હમણાં એ કહેતા હતા મને કે લાલભાઈ તમને તકલીફ ન પડે ને એટલે મેં કેટલે ગાવા વાળા કેટલા તબલા વાળા બધું ભેગું કર્યું ઈ કે આ તો હારું હું ફોર્ચ્યુનર લઈને નથી આવતો નતા આ તો હામે બે ત્રણ પાળી ગોઠવાવે જેને લાલભાઈ આવે એ વગાડે આવશે નહીં આવે બરોબર છે ભલામણ તો એક મંગળ વર્તાણું 3 બાકી છે પણ ભાઈનો બધાનો આગ્રહ હતો એટલા માટે પહેલા એલાની ફરમાઈશ લીધી પણ મારે જે મારી શરૂઆત કરવી છે ઘડીક અમારી શરૂઆત તરફ જવું છે રૂપક બાંધ્યા વગર કહે છે ને કે એની મજા નહીં છે હા એટલા માટે અમારે આ બાજુ રણછોડભાઈ માલધારી ગામ કાળા તળાવ એ રણછોડભાઈ માલધારી ગામ કાળા તળાવ એમના તરફથી અહીંયા 501 રૂપિયો ભેટ આપે ધન્યવાદ નેજાધારી એટલે સોરી તેજાભાઈ માલધારી તેજાભાઈ માલધારી ગામ કાળા તળાવ મારે મેં અહીંયા કાળા તળાવમાં ઓલી સપ્તાહમાં પ્રોગ્રામ કર્યો હતો ધના આપવાની કાળિકાનો જે વ્યવહાર છે માલધારી હે એ બહુ જબરજસ્ત જેને પ્રોગ્રામ ભેટ આપી મને ભેટ હા એમ એ કે ગાડીની ચાવી કે પણ મેં કીધું ભેટ આપતા હોય તો આપણે ડ્રાઈવર હારે જ છે પણ આ ભાઈ જેની બાઇકની ચાવી ખોવાની હોય તો લઈ જજો આમાં નખ કાપવાનું નખણિયું હારે છે હા કોની છે તમારી છે આના 200 રૂપિયા અલગ થાય આપી દેવાના ને એ લઈ લો એ ગૂગલ પે લખો નંબર પણ તેજાભાઈ માલધારી ગામ કાળા તળાવ એમના તરફથી અહીંયા 501 રૂપિયો ભેટ આપે છે ધન્યવાદ બીજા પણ અમારે અનિલભાઈ છગનભાઈ મકવાણા અનિલભાઈ છગનભાઈ મકવાણા અને તમારું એમ કહેવાય ખેતા ખાટલી ગામનો અડધી રાતનો ભરોહો ખેતા ખાટલી ગામ કદાચ એમ કહેવાય કે ગામની બહાર નીકળે ઘરની ઉમરા બહાર પગ મૂકે એ પેલા એમ કહે આય મારી મેલડી 5 ડગલા તું મોજ હાલજે હો આ તારા કાર્યની માલ પર જાઉં છું માં અને આજ તું મોજ નહીં હોય ને તો મારા કાર્યની માલ પર કાંઈક વિઘન આવશે એવો એનો એમ કહેવાય જેનો ભરોહો અનિલભાઈ છગનભાઈ મકવાણા એ મારી ભોજાણીની મેલડીના નામ ઉપર અહીંયા 1100 અને 1 રૂપિયો ભેટ આપે તાળીઓના ગડગડાટથી વધાવો આ પાછી આપો છો ગૂગલ એટલે મેં કીધા ચાવી બતાવે છે મેં કીધું પાછી આપે તમને વાહ ભાઈ વાહ આ મારી આ ઓલી ચાવી જડીને એ ચાવીના નામ ઉપર તો ઠીક પણ એ કે લાલભાઈ કાળિયા ગઢની મેલડીના નામ ઉપર 201 રૂપિયો આ વધાવો હોય તાળીઓના આમાંથી 300 પાછા આપજો ગૂગલ સાહિલભાઈ અરવિંદભાઈ ચૌહાણ તરફથી 501 રૂપિયા અહીંયા ભેટ આપે ધન્યવાદ રીનાબેન બુધાભાઈ ચૌહાણ તરફથી 101 રૂપિયો ભેટ આપે છે ધન્યવાદ એક વર્તાનું 3 બાકી છે આપણે એક મંગળ વર્તાવી પછી જેવી બધાની મોજ જેવો બધાનો આનંદ પણ સુગુણાબેનના લગ્નનું બીજું મંગળ વર્તાય અને બીજા મંગળ હોના રૂપાનું દાન 9 દંપતી ભેળા મળી દીકરી સગુણાને બીજા મંગળ હોના રૂપાનું દાન આપે પણ તેથી કેવું આપે છે ત્યારે કેવું આપે છે ત્યારે હા 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 હા
₹101 બાજુ બેનના બીજા મંગળમાં રામ ભરોસે ભેટ આપે છે. ધન્યવાદ. 2 મંગળ વર્તાણા 2. બીજા મંગળ અહીં સોના રૂપાનું દાન છે. જે કાંઈ આપણે બધા દાન કરીએ, ભેટ કરીએ, બેનને દીકરીને બીજા મંગળ ખોણુંના રૂપમાં આપવા રૂપિયાનું દાન. એમાં જ બીજા મંગળમાં બીજી વાર જેમનું દાન એવા અમારે રામદેવભાઈ વિક્રમભાઈ તેમના તરફથી બીજા મંગળમાં બીજી વાર ₹101 અહીંયા ભેટ આપે છે. ધન્યવાદ. 2 મંગળ વર્તાણા 2 મંગળ બાકી છે. જ્યાં મજા આવે, જ્યાં આનંદ આવે ત્યાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી દાન આપી અને બધા પોતપોતાની ફરજ નિભાવજો. ₹101 અહીંયા બેનના બીજા મંગળમાં રામ ભરોસે ભેટ આપે છે. ધન્યવાદ. સગુણા બેનના લગ્નના 2 મંગળ વર્તાણા 2 મંગળ બાકી છે. પણ એક જ આપણે પાછી આપણી શરૂઆત કરીએ, આપણી મોજ કરીએ. પછી બધાની જેવી મોજ, બધાની ફરમાઈશ એ તમને અહીંયા મજા આવે, આનંદ આવે એ તમે અહીંયા ફરમાઈશ આપતા રહેજો. તમારી જે ફરમાઈશ છે એમ ફરમાઈશને પણ હારોહાર માન આપતા જઈશું. એટલે કોઈ બાકી ન રહેતા એનું ખાસ ધ્યાન રાખજો. અને તેથી આપણે એકાદી શરૂઆત કરીએ, એકાદ આપણે લગ્ન ગીતથી શરૂઆત કરીએ, મોજ કરીએ અને તેથી આનંદ થાય, તેથી મજા આવે અને તેથી કદાચ મોજ માણીએ છે લગ્ન ગીતોની માલપા. અને તેથી પિંગલગઢની માલપાથી જાન જોડાણી અને જાનની માલપા તેથી હાથી ઘોડાને બાગડતા 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 તેથી કહેવાય છે કે જાન ગોકર્ણગઢના પાદર તરફ ધૂળની ડમરી ઉડાડતી આવતી છે સાહેબ. અને એ જાનની માલપા તેથી કોઈ મંગળ ગીતો ગાયા હશે પણ તેથી ખૂબ ગવાણા હશે. ત્યારે મને એક ગીત બહુ ગમે. એને આપણે જે જુવાનીના રૂપો આપ્યું ને એ વાત આખી અલગ છે, પણ શાસ્ત્રની માલિકા લખાઈ ગયેલા ગીતો છે. એટલા માટે અને અત્યારના જુવાન સમુદાય બેઠા છે ત્યારે મને એ ગીતની યાદી આવે બેનપણીની માલિકા. ત્યારે મામા મારી પદ્માને કહેજો તમે જાજે
પાથરી આજ તેલો વાપર્યું નાખે ભાડું મારો માંગડો મારી પદ્માને કેજો મારા શેવારા એ રૂપે જોઈ Okay.